દિશા ચિંધી આપી। તારીખ 7/11/2016 રાજકોટ। આજે સાયમ સભામાં યુવકોએ સત્સંગ વિકાસ માટે સંયમ અગત્યનો કે સાધન ટેકનોલોજી તે વિષયક ધારદાર દલીલો સહિતની ચર્ચા રજૂ કરી। તેનો અંતિમ નિર્ણય આપતા સ્વામીશ્રી બોલ્યા, બે સાચું છે। કેવી રીતે? પહેલાં સંયમ નિયમ હોય પછી ટેકનોલોજી વપરાય। પહેલાં સાધુ થવું, સત્સંગી થવું, પછી ટેકનોલોજી વાપરો। સ્વવિકાસ માટે સંયમ નિયમની દ્રઢતા કરવી, એના વિના કંઈ જ ન થાય। પ્રમુખ સ્વામી મહારાજ કરજતમાં હતા। સંસ્થાના સેક્રેટરી હરેશભાઈ રિપોર્ટ આપ્યો કે સત્સંગ હરણફાળથી વધે છે। ત્યારે સ્વામી બાપાએ બ્રેક મારી કહ્યું, હરીશભાઈ, સાધુતાથી વધે છે। સાધુતા ન હોય તો કોણ પૂછે છે? તમે ધોતિયા ઓઢાડો છો કે રસોઈ આપો છો કેમ? અમે ધર્મ નિયમવાળા છીએ માટે, નહીં તો ખાલી ટેકનોલોજી હોય તો ખાલી બહારનો વિકાસ થાય। મોટાને ચારિત્ર ભંગ થયો તો પડતી થઈ। આ મોબાઈલ તો સડો છે, એમાંથી બરબાદી આવે, સત્સંગ રહે જ નહીં। ટેકનોલોજી તો હેલ્પિંગ હેન્ડ છે, મૂળ આધાર તો સંયમ નિયમ છે। સ્વવિકાસ માટે ટેકનોલોજી કાંઈ ન કરે। ટેકનોલોજીની વાત પછી પહેલાં તો સંયમ નિયમ, પાકી સાધુ, પાકા સત્સંગી થવું, બંને વાત સાચી છે પણ મૂળમાં સંયમ। આમ સ્વામીશ્રીએ સાધન ટેકનોલોજીના ઉપયોગથી દિશા ચિંધી આપી। જય સ્વામિનારાયણ।